આવી રહ્યા છે। ઇસ્કોન નજીક સેન્ટોઝા વિસ્તાર અત્યારે પૂરી રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સેન્ટોઝા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને બિલિયનર સ્ટ્રીટમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ બાદ અત્યારે હાલ અમે અમદાવાદના એવા વિસ્તારમાં પહોંચ્યા છીએ કે જે અમદાવાદના જે સૌથી મોંઘા અથવા તો જે પોશ કહેવાય એ પ્રકારનો વિસ્તાર છે। સેન્ટોસા પાર્કમાં અમે ઉપસ્થિત છીએ અને અહીંયા અમદાવાદના જે સૌથી નામી લોકો છે અથવા તો જે ધનાઢ્ય લોકો છે એ વસે છે। આ તમામ બંગલાઓ આપને 1000 સ્ક્વેર ફીટ 1500 થી 2000 સ્ક્વેર ફીટના આ તમામ બંગલાઓ છે અને ત્યાં આપને સામેની તરફ પણ રસ્તા વચ્ચે જે એક કાર બંધ પડી ગયેલી અવસ્થામાં જોવા મળી રહી છે। આ સિવાય મારી જમણી તરફ પણ એક બંગલો છે, એમાં બંગલોમાં પણ પાણી ઘૂસી ગયા હોય એ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। આ સેન્ટોસા પાર્ક છે અને સેન્ટોસા પાર્કમાં શહેરના જે ધનાઢ્ય લોકો છે એ પોતાનું જે જૂનું અગાઉનું જે નિવાસસ્થાન છે એ છોડીને આ વિસ્તારમાં રહેવા આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ બંગલો છે અને એ બંગલોમાં પણ કેટલું પાણી ઘૂસી ગયેલું છે, કેટલો મોટો આ વિશાળકાય બંગલો આપને જોવા મળી રહ્યો છે। આના પરથી જ તમને અંદાજ આવી જશે કે આ વિસ્તાર ખરા અર્થમાં કેટલો ધનાઢ્ય છે। આ સિવાય આપ પાછળની તરફ પણ જોઈ રહ્યા છો કે કેવી રીતના આ સોસાયટીમાં પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। સામેની બાજુ પણ આપ જોઈ રહ્યા છો કે એક વોલ્વો કાર છે। આ સિવાય અગાઉ જે શરૂઆતમાં તમે જોઈ હતી એ મર્સિડીઝ કાર હતી ને આ બંને કાર અત્યારે હાલ બંધ અવસ્થામાં અહીંયા આપને જોવા મળી રહી છે। જરૂરથી અહીંયા કોઈ લોકો અત્યારે હાલ બહાર આવીને વાત કરતા આપને નથી જોવા મળી રહ્યા, પરંતુ આ શહેરના ધનાઢ્ય લોકોનો આ વિસ્તાર છે અને આ વિસ્તારના એ 1000 થી 1500 થી 2000 સ્ક્વેર ફીટના તમામ બંગલોમાં ઇન્ડિવિજ્યુઅલ સ્વિમિંગ પુલ જોવા મળી જશે અને પરંતુ એ તમામ લોકો કે જેઓ ખૂબ મોટા ટેક્સ પેયરો છે એ એવું નહીં ઈચ્છતા હોય કે એમના જે રસ્તાઓ છે એ સ્વિમ કરવા યોગ્ય બની જાય, પરંતુ આ સ્થિતિ આ અવિરત વરસાદને કારણે શક્ય બની છે। અને આ સિવાય મહાનગરપાલિકા અથવા તો જે વિસ્તાર નવો ડેવલપ થઈ રહ્યો છે એમ કરીને આ તમામ લોકો અહીંયા રહેવા આવ્યા છે, પરંતુ ખરા અર્થમાં ચાહે ડ્રેનેજ લાઇનની વ્યવસ્થા હોય કે પછી અન્ય તમામ વ્યવસ્થાઓ હોય એ યોગ્ય રીતના ડેવલપ નથી થઈ શકી અને એના જ કારણે આ પ્રકારની અનેક સોસાયટીઓ અમદાવાદ શહેરમાં આજે આપને જોવા મળશે। અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમદાવાદના જે બિલિયનર સ્ટ્રીટ જેનું નામ આપવામાં આવ્યું છે એની જ એક સોસાયટી સેન્ટોસા પાર્કના છે કે જ્યાંથી આ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ।